આજના સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર ચીનમાં એઆઈ રોબોટે ઇતિહાસ રચ્યો, માણસની જેમ પીએચડીનો અભ્યાસ કરશે। રાષ્ટ્રીય સમાચાર દિલ્હી મહારાષ્ટ્રીયની સરખામણીએ અંગદાનનું ઓછું પ્રમાણ, ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 5539 અંગદાન। રાજ્ય સમાચાર પરિણામ સપ્ટેમ્બરમાં આવી શકે છે। આજે બીજી નીટ ગુજરાતના 13,000 સહિત 2.42 લાખ વિદ્યાર્થી। બેરોજગાર માટે અમલી સરકારી યોજના કામે લાગી નહીં, પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ રોજગારી આપી શકી નહીં। પ્રાદેશિક સમાચાર પાણીની આવક ચાલુ રહેતા નર્મદા ડેમની સપાટી 133.50 મીટર થઈ। ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 19.35 ફૂટે પહોંચી। દેડિયાપાડાની કૃષિ ઇજનેરી કોલેજ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિને તાલુકાના ખેડૂતોને વિવિધ સહાય વિતરણ કરાયું। રમતગમત સમાચાર ભારત સામેની 5મી ટેસ્ટ જીતવા ઇંગ્લેન્ડને 374 રનનો પડકાર। અમેરિકાની ક્રેટી લડકી કારકિર્દીનો 23મો ગોલ્ડ જીતી 800 મીટર ફ્રી સ્ટાઇલમાં 13 વર્ષથી અજય। શેરબજાર સમાચાર સોના ચાંદીમાં સ્પ્રિંગ જેવો ઉછાળો, બંધ બજારે રૂપિયો ઝડપી ઉચકાયો।